કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રહાર કર્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે સરકાર ભૂપેન્દ્ર ઝાલાનો ક્યારે વરઘોડો કાઢશે। ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો પર બુલડોઝર ફેરવો, એક એમએલએ પર બળાત્કારની ફરિયાદ, તેમ છતાં પણ કાર્યવાહી નહીં। નર્મદા વિસ્થાપિતોને તેમના હકનું પાણી આપવો, આવા કેટલાક સવાલો પણ કર્યા છે, કેટલીક માંગણીઓ પણ મૂકી છે। લોકોના એકના ડબલ કરવામાં 6,000 કરોડનો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ કર્યું, પણ એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમને બચાવવા માટે ફરે છે। એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને આજે 85 દિવસ થયા, આજે પણ એ પોલીસ પકડથી દૂર છે। તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે, એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે। તો અદાલતોનું શું કામ છે? તમે ન્યાય કરો। અને અમે તો સરકારને કહેવાય છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો। પેલા જે 376 બળાત્કારમાં પકડાયેલા છે એ એમએલએનો પણ વરઘોડો કાઢો ને। તો સરકાર એ પોલીસ, સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે, ભયનો માહોલ છે। અને